ગાડી છે ને ગમે ત્યાંથી પડી જાવ. ભાઈ એક્શન કામકાજ થઈ ગયું ચાલુ કરી. ખાઈમાં જ નાખવાની છે અડી ગઈ. હવે આ બાજુ જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અમે છે ને આજે ખરેખર જલસા જ કરવા જઈએ છીએ. મારે જોડે છે દોસ્ત આપણા છે દેવેન ભાઈબંધ છે, પછી ભાવેશ છે, રોહિત અને ભાઈ નવા એક આપણા ખતરનાક ભાઈબંધ છે આપણા પ્રિયાંશી નહીં કહેવાનું, કેમેરામેન આપણા ખતરનાક પ્રિયાંશુ. અને બીજા 4-5 દોસ્ત છે આપણા અહીંયા મામાદેવના મંદિરની પાસે રાહ જોઈએ છે આપણી. તો તમને બતાડો પહેલાં તો આપણો રસ્તો અઘરો કેવો છે અને કઈ જગ્યાએ આપણે ખાણમાં નાખવાની છે, દરિયામાં નાખવાની છે ગાડીને, કે શું કરે છે ભાઈ આપણે જોઈએ. આપણો રસ્તો છે આવો એડવેન્ચર રસ્તો છે. ગાડીમાં ઘણા લીટા પડી જવાના છે. લીટા તો પડશે હો ભાઈ. ડ્રાઈવર ભાઈ ખતરનાક છે આપણે. લીટા તો ભાઈ જિંદગીમાં છે. હું ભાઈ લીટા તો આપણી જિંદગીમાં છે, અમારે નથી હો, તમારે. પંચર પડવાની સંભાવના છે. હા, પંચર પડી શકે છે. જોઈએ હવે પછી ધક્કા દઈ દેશું કા. જોજે અમે ગાડા આવી રહ્યા છીએ કે ભાઈ. તો ભાઈ જોઈ લ્યો ભાઈ, આ નજારો જોઈ લ્યો. ઓ હમણાં બાવડ લાગી જતો. ઓ ભાઈ રામ 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 ચાચા. ભાઈ તો ફાઇનલી આપણે એ ભાઈ રામ રામ કહી દીધું છે. આપણે રામનું નામ ના લઈએ તો ભાઈ છે ને માણસ ખરાબ કહેવાય આપણે આપણા તરફથી. તો એ જોઈએ હવે આપણે આગળ જતા કેવો રસ્તો તમને બતાડજો. ક્યાં ગાડી નાખી દેવલા તે જોઈ લે ભાઈ. હવે લે હજી ભાઈ આનાથી છે ને આ રસ્તો આવ્યો ને હમણાં, એનાથી પણ ખતરનાક રસ્તો આવવાનો છે હજી. ઓ ભાઈ તમે વ્યૂ જોઈ લ્યો ખાલી આનું. વાહ મોજ વાહ ભાઈ. હા પબજી રહીમાં તેમાં આવ્યા. હું છે ભાઈ ટાવર છે કા. જોઈ લ્યા પહોંચી ગઈ ટાવર છે. ખરેખર એવું જ ફીલ થાય કે હમણાં માંથી ગોલી છૂટશે. તો ભાઈ આપણો ખતરનાક રસ્તો શરૂ થઈ ગયો છે. બધી જગ્યાએ કીચડ ભર્યું છે ભાઈ. જેવો રસ્તો છે ને એવી ખરેખર મજા આવે છે. આ બધા જો આ છે ને સામે આ બધું કીચડ ઉડી છે. જો સામે વાછરા દાદાનું મંદિર છે. ભાઈ કીચડ તો આ ભાઈ ની ભાઈ જિંદગીમાં છે. ક્યાંથી છો ભાઈ? અમદાવાદ. ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે. ફોટો પાડો ભાઈ અમદાવાદ ફોટો. અમે દૂધ ને બધું લઈને આવી કોફી બનાવવા. ભાઈ અહીંયા જઈને છે ને કોફી બનાવવાની છે. અમે દ્વારકાથી સ્પેશિયલ કોફી પીવા આવ્યા. દ્વારકાથી હા, ભુટાબાના હાથની શેઠ દ્વારકાથી. આપણે એ ભુટાભાઈ જે આપણા ભેગા વ્લોગમાં આવે છે ને, એ રસોઈયા સ્પેશિયલ. ભાવેશભાઈ તમે તો બોલો ભાઈ કઈ. હવે જો ભાઈ ખતરનાક રોડ આવી ગયો છે, તમને હું બતાડો જો આગળ. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે ને આ રસ્તામાં છે ને અટકાઈ ગયા છીએ. આપણી ગાડી અહીંયા પડી છે સામે. જોઈ લ્યો બાકી ખાલી ભાઈ એનો નજારો જોઈ લ્યો. હવે આમાંથી ચેક કરવું પડશે આમાંથી ગાડી જાય છે કે નહીં.
વાહ ભાઈ આપણે છે ને ઓલો છેલ્લો ટાવર દેખાય છે ને અહીંયા જવાનું છે. ઓ ભાઈ જોઈ લ્યો ગાડીની હાલત. હજી તો ભાઈ ઊંડો રસ્તો છે જોઈ લો. બા ગાડી છે ને ગમે ત્યાંથી પડી જાવ. બે ત્રણ બની જાય અહીં વસ્તી માકા કિચડ હવે વસ્તુ આવ્યો ગંગ ડેન્જર ઝોન આવી ગયું ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જય હિત ડાકુ વાલતી ઓ મોજે મોજ. અહીંયા મજા ને? મજા મજા મે આપણે કુત્તોનો વાયરો હતો એ તો ઈવે ને દકડો કૂતો વાયરો છે. તો વને દે ઈ મારી ડાકુ પડી રહ્યો એ આ એ સામે વાળો ટાવર છે ને તો ઝૂમ કરો. આપણા ફેન ફોલોઈંગ જબરી છે જો. આપણા ફેન આવી ગયું. એમ તો ફેન ફોલોઈંગ તો આપણે બહુ ઘણી બધી છે જો. સામે દેખાય ને બધા આપણા ફેન છે જો. સામે દેખાય બધા ફેન છે આપણા. મોટા મોટા ફેન છે બહુ. આ બાજુ છે થોડાક જો. એટલે આ ફેન નથી, આ તો આપણા વ્લોગર ભાઈ બનશે. એ હે પાણા મારે જોજો ભાઈ. ગેલો છે હું કે ભાવેશ ગેલો થાય ગેલો નથી ભાઈ. એ વાત ઓ ભાઈ. ઓ રામ રામ લાખાભાઈ, કેમ છો ભાઈ? મોજે મોજ છે હો ભાઈ. ભાઈ રામ રામ, કેમ છે બટાબા? મોજ મોજ ભાઈ. તો બસ મોજે તો બસ. હાલો બટાભાઈ, ક્યાં જવાનું છે હવે? કઈ જગ્યાએ જવાનું છે ભાઈ? આપણે આ બાજુ ક્યાંક લોકેશન ગોતીએ મસ્ત. હાલો તો આમે સામે જો ઓલે ટાવર નું કીધું ત્યાં જાશું ને. ટાવર બાજુ જઈએ. હાલો ચાલો. જોરદાર લોકેશન છે. ભાઈ આવી ગયો આ છેલ્લો ટાવર. તો સામે દેખાય છે ને એ મામા સાહેબનું મંદિર છે. પાછળની સાઈડમાં છે દરિયો. તો ફાઇનલી દેવનભાઈ આપણું છે ને મામાદેવનું મંદિર આવી ગયું છે. તો આપણા ભાઈબંધ અહીંયા વાત જોઈ છે આપણી. જોઈ લ્યો બાકી મામાદેવ કેમ જગ્યાએ ગોઈતી છે બેસવાની. ઠોકી દે ભાઈ ઠોકી દે. ખરાબ રસ્તો પાર કરી લીધો ને બાકી ખરાબ રસ્તો પાર કરીને આપણે આવી ગયા મામાદેવનું દર્શન કરવા. પહેલા છે ને અહીંયા દર્શન કરી લઈએ મામાદેવના, પછી આગળ કોપીને એવું બનાવશું આ દૂધ ને બધું લઈ આવ્યા છીએ ગોપી બનાવી. હાલો હવે કર્યા બધા મામાદેવના દર્શન? જય મામાદેવ. હાલો હાલો ભાઈ. જય મામાદેવ. જય મામાદેવ, મામા સાહેબ, મામા પીર. જય મામાદેવ. જોઈ લ્યો કેમ બેઠા છે મોજીલી સરકાર. મામાદેવની મોજ હો ભાઈ. પેલા કેમ હવા કાઢે છે ભાઈ ની? ખૂચી ના જાય ને એટલે આ ગાડી કૂચી ના જાય ને એટલે પાછે ટકા ભાઈ અહીંયા ઉપર. તો ફાઇનલી દોસ્તો મામાદેવના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ દરિયે. આ જાય દરિયામાં ગાડી હવે ગાડી છે ને જવાની છે દરિયામાં. હા ધોવાની છે ગાડી હું ખારા પાણીથી. ખંજવાળ થઈ ગયા છે લોકસ કેવાય હું. ભાઈ જોઈ લ્યો આવો દરિયા તમે માધુપુર બીચ પર પણ નહીં જોયો હોય. એવું ખતરનાક દરિયો છે. અમે જવું હા
પેલા જોવું પડશે ભાઈ ક્યાંથી જવા દેવી. ઓલા ઉભા છે અહીંયા જવા દે પેલા. આજે તો ભાઈ થઈ જ જાય. હા છે આ બાજુ નહીં પણ અહીંથી જવા જોઈએ. ઓ ભાઈ વહી ગયો તારી ભાઈ એક્શન કામકાજ થઈ ગયું ચાલુ કરી